ના પડે છે. બોલશો બાબુ? બોલો શું નામ તમારું? નામ ચંદનગીરી બાપુ. મેળા વિશે બોલો. મેળામાં અમે આવ્યા અને મહાદેવના દર્શન કર્યા, ત્રિનેત્ર મહાદેવ, અને આનંદ થયો. ક્યાંના તમે તમારું? નાની મોરડી. નાની મોરડી. હા, ચંદનગીરી બાપુ, શ્રી સમૃત આશ્રમ. જય મહાદેવ. હવે બોલવું છે? બોલવું છે? હા, બોલ. શું નામ છે તમારું? નાની મોરડી વસરામભાઈ નારાયણભાઈ. કેવો આનંદ થયો તમને? અરે અમે એક ચંદનગીરી બાપુ છે ને એની હારે રખડ્યા, મજા આવી. હા, બધે મજા આવી. કનુ બાપુની જગ્યાએ ગયા, અહીંયા આવ્યા, મજા આવી, મજા આવી. હા. રસોડું છે? રસોડું? રસોડું? રસોડું. કોણ સંચાલન કોણ કરે? સંચાલન કોણ કરે? જોઈ રહ્યા છો તે સંચાલક છે રસોડા વિભાગના, અને આ પૂરું રસોડું. તો અહીં હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે અને અહીં જમાડ ભોજન પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે, અને આનંદથી હજારો લોકોનું રસોડું અહીંયા તૈયાર થાય છે, જે આ ત્રણેના મહામેળામાં લોકો ઉમટી પડ્યા છે અને આ મહા રસોડાનો લાભ લઈ રહ્યા છે.
આ જોઈ રહ્યા છો તેમ અનેક લોકો હજારોની સંખ્યામાં આ મેળા દરમિયાન નિઃશુલ્કપણે ભોજન કરાવી રહ્યા છે. સેવાનો મોટો ધર્મ છે તે અહીંયા દર્શાવાઈ રહ્યું છે. બોલ છે હજારો લોકો અહીં નિઃશુલ્કપણે ભોજન કરી રહ્યા છે. કોઈ ચાર્જ વગર અહીંયા સેવાનો ધર્મ આપી રહ્યા છે લોકો. આ મહામેળામાં અન્નદાન એ સૌથી મોટું મહાદાન છે જે અહીં દર્શાવવામાં આવી રહ્યું છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. હજારોની સંખ્યામાં મેળામાં આવનાર લોકોને તમામને નિઃશુલ્કપણે ભોજન પૂરું પાડવામાં આવે છે. હાવ ફ્રીમાં જ મળે છે. હાવ ફ્રીમાં ભોજન હોય છે. ખાવ ફરીમાં હોય છે. ખાખરીયા હનુમાનની જગ્યા એક જ એવી તરણેતરના મેળામાં છે કે 24 કલાક હરિહર ચાલુ હોય છે એક જ દારૂ, અને કોઈ પણ રૂપિયો લેવામાં આવતો નથી, ખાવ મફત. તો અનેક શ્રદ્ધાળુઓ નાત જાત વગરના હનુમાનજી મહારાજના મંદિરે અહીં સેવા આપી રહ્યા છે. અહીંયા કેટલાય સ્ટોલ છે જેના દ્વારા અહીં ભીડ જે છે જમવા લેવાની ઓછી થાય છે. તે આપ જોઈ રહ્યો છો. આ વિશાળ ભોજન કક્ષ છે, ભોજનશાળા છે, અને આ ભોજનશાળામાં આનંદથી પ્રેમથી ભોજન કરી રહ્યા છે. જે એક આસ્થા છે આપણા ધર્મ વ્યક્તિને ભોજન જમાડવાની. હજારો માણસો અહીં પ્રેમથી આનંદથી જમી રહ્યા છે અને નિઃશુલ્કપણે આ સેવા ઉપલબ્ધ છે. અહીંયા જે સ્ટોલો છે એ ઘણા ઊભા કરી નાખ્યા છે, એટલે જે જમવાની જે ભીડ થાય, જે લેવા માટેની તે ઓછી થાય છે. તે એક બહુ મોટું, બહુ સુંદર આયોજન છે જેના દ્વારા આપણી જે પ્રભુ સેવા છે એ સરળ રીતે સેવા કરી શકે. સેવાનો જે ખરેખર સદુપયોગ થઈ રહ્યો છે હનુમાનજી મહારાજના પવિત્ર ધામમાં. જય ખાખરીયા હનુમાન. ખાખરીયા હનુમાન. હાલો હાલો મોર મોર મોર. આ બધો વિડિયો શૂટિંગ હાલે. હાલો મોર હાલો. હાલો બેન મોર મોર.
કઈ સેવા આપો છો? શ્રી સૌરા મંડપની જગ્યા, મહાનદાતા મંદિર, સમસ્ત ચુમાળિયા ઠાકોર સમાજ તરફથી અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. 365 દિવસ વિના મૂલ્યે અહીંયા પાગરણ પથારી મળી રહે છે, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે અને સમસ્ત ઓલ ઇન્ડિયા ઠાકોર સમાજ તરફથી આ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. અને અહીંયા અમારા કુળદેવતા શ્રી ભગવાન મહાનદાતાનું મંદિર આવેલ છે અને એના પટાંગણમાં આ તમામ સેવાઓ અવેલેબલ છે. જય મહાનદાતા. નારાયણ હરિ. જય ભગવાન. જય ભગવાન. જય મા દાતા. लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं ला
कहीं और लागे नहीं कहीं और लागे नहीं कहीं और જે આજનો આ તરણેતર મેળા વિશે તમે મહાદેવ આજના જે તરણેતર મેળામાં મહાદેવનું જે મહત્વ હોય એ અમારી ચેનલ થોડી માહિતી કરે. આ મેળો પરંપરા પેલા ઋષિઓ મુનિઓનો હતો, હવે મનુષ્યનો થયો. ભાદર સુદ 14, 5, 60 અને સ્નાન કરીને સવારે કુંડમાં સ્નાન કરે ને કુંડમાં સ્નાન કરીને પછી દર્શન કરે એટલે પાપ ધોવાઈ જાય બધાને. ત્રિનેત્ર મહાદેવ કઈ રીતે નામ? ત્રિનેત્ર મહાદેવ વિષ્ણુ ભગવાન નિયમ હતું 108 કમળ ચડાવવાનું. એમાં શંકર ભગવાન એમ થઈ કે મારો ભગત કેવો તપાસ કરી, પછી એક કમળ અલગ કરી નાખ્યું. પણ કમળ ક્યાંય જડે નહીં. પછી ઋષિ મુનિને બીજું આનું શું કહે, જમણી આંખ રહે ને એ કે કમળ સમાન છે. પછી કે વિષ્ણુ ભગવાન ત્રિશુલ દાદાને આંખ ચડાવી, ત્રિનેત્ર મહાદેવ નામ પડ્યું. એ અહીંયા જ થયું. હા. તમારું નામ આપજો. મારું નામ મંત શ્રી ભરતગીરી છગનગીરી. તમે પૂજારી છો? મંત. મંત. હા. હે? હા એ વાત સાચી, પણ મને આ 3 દિવસની ખબર નહોતી. આ છેલ્લો દિવસ હતો ને પછી હું નીકળી ગયો. હા હા. શિવર ભાવનગર પાસે. શું નામ છે તમારું? શામજીભાઈ લાભુભાઈ ઝાલા, ક્યાં રહ્યો? ગામ તરણેતર. તરણેતર પાસે. તમારું નામ? જગદીશભાઈ રમેશભાઈ સોલંકી, ક્યાં રહ્યો? તરણેતર. તરણેતર. મારું નામ ધીરુભાઈ ભવનભાઈ, ગામ તરણેતર ખમાણી. શેનું કહેવાય? ગાનું ગળું કહેવાય. વાનું ગળું એટલે એને ગળું હા. હોય એ મટી જાય. ના ના, એમાં જે મનુષ્ય પાપ કર્યો હોય ને એ ધોવાઈ જાય. એમાં હોરા નીકળે એટલે. આમ ફોરું નીકળો. હા, હોરું નીકળે. मेरा आध्यात्म ओम, मेरा आध्यात्म ओम, आध्यात्म ओम. हाँ यूट्यूब मारो फोटो आई जैसे. ऊपर 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 दादा निकल गया. तुम्हारा बाप धोवाई गया. પછી તમે બહાર નીકળી પછી બધા આ ભાઈ ની પાછળ લીધો આ ભાઈ હા. હા. શું નામ છે તમારું? મારું નામ રવિભાઈ ધીરુભાઈ, ગામ ભાડુકા. તમારું નામ? મારું નામ અશોકભાઈ કાદુભાઈ, ચોટીલા, ગામ ચોટીલા. અને આની શું માન્યતા છે? આની માન્યતા છે કે જે કાંઈ પાપ કર્યા હોય આ ગાયનું ગળું કહેવાય છે, ગળું કહેવાય છે, અને આમાંથી જે હોરા નીકળે એનું પાપ ધોવાય છે. આ માન્યતા છે. તરણેતર. જય મહાદેવ. જય મહાદેવ.
सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो परा અત્યારે જે મેળો છે છઠને દિવસે પૂરો થઈ જાય છે તરણેતરનો અને તરણેતરના મેળામાં છઠના દિવસે આ પૂરો થઈ જાય છે. તીજને દિવસે શરૂ થાય છે અને છઠને દિવસે પૂરો થાય છે. તો આજે પૂર્ણાહુતિ છે જેનાથી હિસાબે આ ચક્ર છે એ કોઈ ફરતા નથી અને અહીંના જે બધું ટેન્ટ ને એવું બધું છે જે અહીંની જે વસ્તુ સામગ્રી વેચે છે જે લોકો દુકાનદારો તે પણ અહીંયા ઉચકી લે છે પોતાના જે સ્ટોર છે એ કારણ કે પોલીસની કામગીરીએ કહી દીધું છે કે અહીંયા ભાઈ હવે બંધ કરો એમ એટલે હવે આ મેળો સમાપ્ત થઈ રહ્યો છે.